નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ જે પક્ષીઓ ઉડે છે એમની પાસે કોઈ સુપર પાવર હોઈ શકે? આજે આપણે પક્ષી જગતની એવી જ કેટલીક અકલ્પનીય અજાયબીઓ વિશે જાણીશું. તો ચાલો એક મજેદાર સવાલથી શરૂઆત કરીએ. શું પક્ષીઓ પાસે સાચે જ સુપર પાવર હોય છે? હા, કદાચ ફિલ્મોવાળા સુપર હીરો જેવા નહીં, પણ પ્રકૃતિએ એમને એવી અદ્ભુત ક્ષમતાઓ આપી છે ને જે કોઈ સુપર પાવરથી ઓછી નથી. ચાલો આ અદ્ભુત શક્તિઓને થોડું નજીકથી જોઈએ. સૌથી પહેલાં ચાલુ મળીએ એવા પક્ષીઓને જે ખરેખર હવાના મહારાજા છે. એમની ગતિ અને ચપળતા એટલી ગજબની છે કે આપણે જોઈને દંગ રહી જઈએ. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે પેરેગ્રીન ફાલ્કનનું. આ પક્ષીને છે ને પૃથ્વી પરનું સૌથી ઝડપી જીવ માનવામાં આવે છે. પણ એની સ્પીડ કેટલી હશે? કોઈ અંદાજ છે? જ્યારે એ શિકાર કરવા માટે ડાઇવ મારે ને ત્યારે એની સ્પીડ હોય છે કલાકના 300 કિલોમીટરથી પણ વધારે. વિચારો, ફોર્મ્યુલા 1 રેસિંગ કાર કરતાં પણ તેજ. આટલી ગજબની સ્પીડમાં એ હવામાંથી જ પોતાના શિકારને પકડી લે છે. છે ને કમાલ? તો સ્પીડમાંથી હવે વાત કરીએ ચપળતાની, એટલે કે એજિલિટીની. અને અહીંયા આવે છે હમિંગબર્ડ, દુનિયાનું સૌથી નાનું પક્ષી. ભલે એ દેખાવમાં નાનું હોય પણ એના કારનામા બહુ મોટા છે. હમિંગબર્ડની પાંખોની ગતિ તો કલ્પના બહારની છે. એ 1 સેકન્ડમાં, સાંભળજો, 50થી 80 વાર પોતાની પાંખો ફફડાવે છે. અને એટલે જ તો એ હવામાં એક જ જગ્યાએ સ્થિર રહી શકે છે, જાણે કોઈએ ટાઈમ પોઝ કરી દીધો હોય. તો હમિંગબર્ડની સુપર પાવર્સ કઈ થઈ? એક તો એની પાંખોની જબરજસ્ત સ્પીડ, બીજું હવામાં હેલિકોપ્ટરની જેમ લટકતા રહેવાની કળા, અને ત્રીજું એ જ પોઝિશનમાં રહીને ફૂલોમાંથી મધ ચૂસવાની અદ્ભુત આવડત. ખરેખર પ્રકૃતિનો એક નાનકડો જાદુ છે આ પક્ષી. ચાલો હવે આપણે એવા પક્ષીઓની દુનિયામાં જઈએ જે એકદમ કઠોર, એક્સ્ટ્રીમ વાતાવરણમાં પણ ટકી રહેવાના માસ્ટર છે. એમણે જીવવા માટે જે રીતે પોતાને ઢાળ્યા છે ને એ જોવા જેવું છે. આ જુઓ, બે એકદમ અલગ પરિસ્થિતિના બે વિજેતા. એક બાજુ છે ફ્લેમિંગો, જે સખત ગરમ પ્રદેશોમાં રહે છે અને પોતાના શરીરની ગરમી બચાવવા માટે એક પગ પર ઊભું રહે છે. અને બીજી બાજુ છે પેંગ્વિન, જે -40 ડિગ્રી સેલ્સિયસની થીજાવી દેતી ઠંડીમાં પણ મજાથી જીવે છે. અને હા, ફ્લેમિંગોની વાત નીકળી છે તો એનો આટલો સરસ ગુલાબી રંગ ક્યાંથી આવતો હશે ખબર છે? આ કોઈ પેઇન્ટ નથી. આ રંગ એને એના ખોરાકમાંથી મળે છે. મતલબ કે જે એલ્ગી અને નાના જીવજંતુઓ ખાય છે ને એમાંથી. આ બતાવે છે કે ખોરાકની જીવો પર કેટલી મોટી અસર થાય છે. હવે પેંગ્વિનની એક બહુ જ ખાસ વાત. ભલે એ પક્ષી છે પણ એ ઉડી નથી શકતું. કુદરતે એની પાસેથી ઉડવાની શક્તિ લઈ લીધી, પણ એના બદલામાં પાણીમાં એકદમ કુશળ તરવૈયા બનવાની ગજબની તાકાત આપી દીધી. કદાચ એ આકાશનો બાદશાહ નથી, પણ સમુદ્રનો તો પાક્કો છે. હવે વારો છે એક એવા શિકારીનો જે અંધારાનો રાજા છે, જે પોતાની શાંતિ અને શક્તિ માટે ઓળખાય છે. રાતનો આ શિકારી એટલે ઘુવડ. તો ઘુવડ એક પરફેક્ટ શિકારી શા માટે છે? એની પાસે છે 3 સુપર પાવર્સ. નંબર 1, એ પોતાની ગરદન લગભગ 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે, એટલે કે ચારે બાજુ નજર રાખી શકે છે. નંબર 2, એની આંખો રાતના ઘોર અંધારામાં પણ એકદમ સાફ જોઈ શકે છે. અને નંબર 3, જે સૌથી ખાસ છે, એની પાંખોની બનાવટ એવી છે કે જ્યારે એ ઉડે ને ત્યારે સહેજ પણ અવાજ ના આવે. બસ આ જ કારણે એ એકદમ સાયલેન્ટ અને સફળ શિકારી બને છે. તો જોયું ને, પક્ષીઓ પાસે સ્પીડ, એજિલિટી, ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા અને શિકાર કરવાની કેવી કેવી અદ્ભુત શક્તિઓ છે. એ સાચે જ પ્રકૃતિના સુપર હીરોઝ છે. અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આપણે જે પણ આ સુપર પાવર્સની વાત કરી એ કોઈ વાર્તા કે કલ્પના નથી. આ તો પ્રકૃતિની સાચી જીવતી જાગતી અજાયબીઓ છે, જે આપણી આસપાસ, આપણા જ આકાશમાં ઉડતી રહે છે. તો છેલ્લે એક સવાલ મનમાં રહી જાય છે. જે પક્ષીઓને આપણે રોજ જોઈએ છીએ, આપણી બારીમાંથી, બાલ્કનીમાંથી કે બગીચામાં, એમની અંદર આવા બીજા કેટલાય રહસ્યો અને શક્તિઓ છુપાયેલી હશે. પ્રકૃતિને બસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. શું ખબર, કોઈ નવી જ અજાયબી જોવા મળી જાય.